કલેક્ટર કચ્છ દ્વારા પાસા વોરંટ મંજૂર, વિવિધ જેલમાં હવાલે. કલેક્ટર શ્રી કચ્છ ભુજ દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટોના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા 7 ઇસમોને પાસા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમાએ બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત દારૂ મંગાવી હેરફેર કરતા બુટલેગરો વિરુદ્ધ પાસાની દરખાસ્તો તૈયાર કરી હતી. કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા દરખાસ્ત મંજૂર થતા સચિન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ, નિખિલ ઉર્ફે નિકલો, બીજલભાઈ વિરડા, નરેન્દ્રગીરી ઉર્ફે પપ્પુ, પ્રેમગીરી ગોસ્વામી, રમેશ ઉર્ફે જીવણ, હીરાભાઈ ભરવાડ, વિપુલ ઉર્ફે વિશાલ, લક્ષ્મણભાઈ પટેલ, રણજીતસિંહ ભારાજી સોઢા અને નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલાને અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત, વડોદરા તથા અમદાવાદ ખાતે હવાલે કરાયા છે. કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.